સુરતની લાલગેટ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ડબગર વાડમાં ચાઇનીઝ દોરી અને તુક્કલની તપાસ કરાઈ હતી. વિક્રેતાઓને ચાઇનીઝ દોરી ન વેચવા કડક શબ્દમાં જણાવાયું હતું. સુરતની લાલગેટ પોલીસ દ્વારા ડબગર વાડામાં ચેકિંગ હાથ ધરાયું છે. ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ચાલી રહ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. તો સાથે દોરી વિક્રેતાઓને ત્યાં જઈ પીએ ચૌધરી દ્વારા ચેકિંગ કરાયું હતું. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાઇનીઝ દોરી વધુ ઘાતક હોવાથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી પોલીસ દ્વારા દોરી વિક્રેતાઓને ચાઇનીઝ દોરી કે તુક્કલ ન વેચવા કડક શબ્દોમાં જણાવાયું હતું. આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની 2 ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે લોકોને અવેર કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.